સરસ મજાનું સુંદર એવું ગામડું હતું. એ ગામમાં એક કૂવો હતો. એ કૂવામાં સૌ લોકો પાણી પીવા માટે આવતા. એટલે એકવાર એક સવારે એક બેન એ કૂવામાં પાણી ભરવા માટે આવે છે અને પોતાનો ઘડો એક દોરીથી બાંધે છે અને કૂવામાં ઉતારે છે. જેવો બેન ઘડો કૂવામાં નાખે છે એવું જ ઘડો કૂવામાં જતો રહે છે અને એકલું દોરડું એમના હાથમાં આવે છે. બાજુમાં બીજા એક બેન ઉભા હોય છે, તે પણ કૂવામાં ઘડો ઉતારે છે એટલે ઘડો કૂવામાં જાય છે અને એકલું દોરડું હાથમાં આવે છે. ત્રીજા બેન આવું કરે છે. આમ 8-10 બહેનો એક પછી એક કૂવામાં ઘડો નાખે છે પાણી ભરવા, પણ ફક્ત એમના હાથમાં દોરડું આવે છે. ઘડા બધા કૂવામાં જાય છે. એટલે અંદરો અંદર એકબીજા સાથે વાતો કરવા લાગે છે કે કૂવામાં તો ભૂત છે. એટલે કોઈ કૂવા પાસે આવતું નથી. એટલે બે વ્યક્તિ જોડે વાત જાય એટલે બે વ્યક્તિ બીજા બે વ્યક્તિને કે, 4 વ્યક્તિ બીજા 8 વ્યક્તિને કે, આમ ગામમાં વાત ફેલાઈ ગઈ કે કૂવામાં તો ભૂત છે. એટલે કોઈ કૂવા પાસે આવવા માંગતું નતું. અને ગામમાં રસોડામાં પાણી નહીં, ના પીવા માટે પાણી, ના નાવા ધોવા માટે પાણી, બાળકો પણ પાણીથી તરફડતા. એટલે ગામના લોકોએ પંચાયતમાં મીટિંગ બોલાવી અને કહ્યું કે આ પાણીની સમસ્યાનું કંઈક તો સોલ્યુશન લાવવું પડશે, કેમ કે આમ તો છોકરાઓ પાણીથી તરફડે છે. એટલે કોઈ તૈયાર થતું નથી. એમાંથી એક ભાઈ હોય છે એ તૈયાર થાય છે. એ ભાઈ કહે છે કે હું આવતીકાલે કૂવામાં ઉતરીશ અને શું પ્રોબ્લેમ છે એ જોઈ આવીશ, પરંતુ શરત મારી એટલે કે જેવો હું કૂવામાં ઉતરું એ કૂવાનો દોરડો મારો ભાઈ પકડે તો જ હું કૂવામાં ઉતરીશ. હવે એવું હોય છે કે એ બંને ભાઈઓને 4 વર્ષથી એકબીજા સાથે બોલતા નથી હોતા, મનભેદ થયેલા હોય છે અને એકબીજા સાથે બિલકુલ બનતું નથી. એટલે ગામના લોકો કહે છે એ ભાઈ તારી સાથે 4 વર્ષથી તો બોલતો નથી, તો ક્યાંથી તારું દોરડું પકડવાનું? પરંતુ એને શરત મૂકેલી કે જો દોરડું મારો ભાઈ પકડશે તો જ હું કૂવામાં ઉતરીશ. એટલે ગામ લોકો બધા એના ભાઈને સમજાવવા જાય છે કે ભાઈ આખા ગામનો પ્રશ્ન છે, છોકરાઓ પાણીથી તરફડે છે, એટલે મહેરબાની કરીને આવતીકાલે તારો ભાઈ જ્યારે કૂવામાં ઉતરે તો તું દોરડું પકડજે, તો આપણે આ પાણીની સમસ્યાનો નિકાલ લાવી શકશું. એટલે ગામ લોકોએ બહુ સમજાવ્યું એટલે એનો ભાઈ તૈયાર થાય છે. બીજા દિવસે સવારે આખું ગામ બંને ભાઈઓ કૂવા પાસે જાય છે અને જેવો ભાઈ કૂવામાં ઉતરે છે સૌથી પહેલા દોરડું એનો ભાઈ પકડે છે અને પાછળ બીજા ગામના લોકોએ દોરડું પકડે છે. જેવો પેલો ભાઈ કૂવામાં ઉતરે છે કે અંદર એક વાંદરાનું બચ્ચું હોય છે. આ વાંદરાનું બચ્ચું જેવો ઘડો કૂવામાં જાય એટલે તરત જ ઘડાની દોરી કોતરી દેતું હતું. એટલા માટે બધા ઘડા પાણીમાં જતા હતા, ફક્ત દોરી હાથમાં આવતી હતી. એટલે પેલા ભાઈને થયું કે આ વાંદરાનું બચ્ચું કૂવામાં ફસાઈ ગયું છે. એટલે વાંદરાના બચ્ચાને તે પોતાના માથે બેસાડી દે છે અને જેવું ગામના લોકો દોરડું ખેંચે છે, તેનો ભાઈ દોરડું ખેંચે છે, સૌથી પહેલા ઉપર વાંદરું આવે છે. એ વાંદરાને જોઈને આખું ગામ ભાગી જાય છે. ફક્ત તેનો ભાઈ એક જ દોરડું પકડીને ઊભો હોય છે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ બહેન અને મા બાપ જ તમારી સાથે રહેશે, આખું ગામ ફક્ત તમારો તમાશો જોવા માટે આવે છે. એટલે જ્યારે પણ ભાઈઓ ભાઈઓમાં મતભેદ થાય, મનભેદ થાય તો થોડા નીચા નમી લેવું, એકબીજાની માફી માંગી લેવી, પરંતુ ક્યારે એકબીજા સાથે સંબંધો ના બગાડવા. સમજાય તેને વંદન. જય શ્રી કૃષ્ણ.